સર્વોને નવા વર્ષના જય સીતારામ. સીતારામ વ્યસન મુક્તિ અભિયાન ગઢડા. મિત્રો, હું પ્રેમજીભાઈ ઇહોરિયા, રહેવાસી ગઢડા, ગુજરાત, જિલ્લો બોટાદ, ગામ મારું ગઢડા. અમારું આ વ્યસન મુક્તિ અભિયાન આ 2011થી અમે ચાલુ કર્યું છે. આજે અમને 12 વર્ષ થયા છે. 4300 લોકોને વ્યસન મુક્ત કર્યા છે અને મારી પાસે બધાની નોંધ છે. અને જે કોઈ પણને વ્યસન છોડવું હોય અથવા છોડાવવું હોય તો મારો સંપર્ક કરજો. મારો મોબાઈલ નંબર ને એ બધું નીચે તમને મળશે. આ રીતે અમે એક અભિયાન ચલાવી છે. ત્યાર પછી મેં ગઢડાની આજુબાજુમાં 40 ગામમાં કોલેજ હોય, સ્કૂલ હોય, કોઈ ગઢડામાં પોલીસ સ્ટેશન અથવા તો કોઈ કથા, રામકથા, ભાગવત કથા, બધી કથાઓમાં જઈ વ્યસન મુક્તિની વાત કરી, લોકોને વ્યસન છોડાવી છે. અને જે મને વ્યક્તિગત મળે એને બધી ભક્તિ સત્સંગની વાત કરી, જિંદગી સુધારવાની બધી વાત કરી અને એને રસ્તો બતાવી અને વ્યસન મુક્ત કરીએ છીએ. તો આ રીતે ભક્તિ સત્સંગ દ્વારા લોકોને વ્યસન છોડાવીએ છીએ અને દવા આપીએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી. નિઃશુલ્ક આ અમારું અભિયાન છે. તો આવો રૂબરૂ ગઢડા મારા ઘરે આવી શકો છો અથવા ફોન કરી અને આવી શકો છો. તો જરૂર વ્યસન છોડવા માટે અમે ખૂબ પ્રયાસો કરીશું. પધારો. વ્યસન દ્વારા લોકો ઘણા રસ્તો ભૂલી ગયેલા હોય છે. એ રસ્તો ભૂલી ગયેલા અને રસ્તો બતાવવા માટે અમે ઘણા પ્રયાસો કરી અને ઘણા લોકોના જીવન સુધર્યા છે. મારી પાસે આટલી બધી નોંધ છે. જે 11 વર્ષમાં લોકોની કેટલી પ્રગતિ થઈ છે. એમના મા બાપ રાજી થાય, પત્ની ખૂબ રાજી થાય, બેન દીકરીઓ એ રાજી થાય અને અંતે તો આટલો બધો ખર્ચો કરતાય પાછું એમના ઇનામો કેટલા ખરાબ હોય છે વ્યસનીના. તો વ્યસન મુક્ત થઈ જીવન એવું સરસ બનાવીએ. તો પધારજો. તમારે આવવા માટે અહીંયા હંમેશના માટે અમે હાજર છીએ. આ મેસેજને બને તેટલો પ્રયાસ કરી અને છેક સુધી બધા લોકોને મળે એવું પ્રયાસ કરજો. એક સત્કર્મ છે અને ભગવાન શી ખબર મને નિમિત્ત બનાવે, તમને નિમિત્ત બનાવે. તમે કાંઈ આંગળી સિંધાનું પુણ્ય મળશે, કાંઈ વાત કરશો, ક્યાંય નંબર જશે તો હું મહેનત કરીશ અને આપણે બેમાંથી એક એવા આપણે એના ઓલા બની અને એમનું જીવન સુધારીએ.